કાયદો તોડીને કેટલાક તત્વો ધાકધમકી આપી અને પૈસાની ઉઘરાણી કરે અને આવા કિસ્સામાં પણ ધારાસભ્યએ કંટાળીને પત્ર લખવો પડે તો પોલીસ વિભાગ શું કરી રહ્યું છે? આ સવાલ એટલા માટે કેમ કે ભાજપના ધારાસભ્ય મોહન ડોડિયાએ ગંભીર આક્ષેપ સાથે તાપી એસપીને પત્ર લખ્યો છે, જેમાં વાલોડ પોલીસ મારામારી કરતા તત્વોને પ્રોત્સાહિત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ છે। મોહન ડોડિયા આદિવાસી પંચના નામે બિન અધિકૃત પંચ બનાવી આરટીઆઈ કરી અને ધાકધમકીથી પૈસા ઉઘરાવતા લોકો સામે તેમને કાર્યવાહીની માંગ કરી છે। ભાજપ સાંસદના આ પત્રનો સંદર્ભ 9મી ઓગસ્ટે બુહારીમાં પોલીસની હાજરીમાં બે વ્યક્તિ વચ્ચે જાહેરમાં થયેલો ઝઘડો છે। સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયોમાં જાહેરમાં ઝઘડો કરી અપશબ્દો લોકો બોલી રહ્યા છે અને આ ઘટના સમયે પોલીસ કર્મીઓની પણ હાજરી જોવા મળે છે અને એ 3-4 થી વધુ પોલીસ કર્મીઓ, જેથી ધારાસભ્યએ મારામારી કરનાર લોકોને પોલીસ પ્રોત્સાહિત કરતી હોવાનો આરોપ મૂક્યો છે। તો ખુદ ધારાસભ્યએ આ અંગે એસપીને પત્ર લખ્યો છે। चालू स्पीच कौन बंद करावे? चालू स्पीच कौन बंद करावे? क्यों बोलते होता तू? हूँ बोलो, हमें तब बोलो, हम बोलो तो कौन बोलो? बेटी भाई તમે કોણ કર દો अरे भाई अंबर आखो वीडियो છે આખો વિડિયો છે મોટો અવાજ છેલ્લે તો ધારાસભ્ય મોહનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। મોહનભાઈ, સ્વાગત છે આપનું। મોહનભાઈ, જે તમે પત્ર લખ્યો છે, શું એવી સ્થિતિ બની ગઈ છે કે તમારે કંટાળીને પત્ર લખવો પડે એસપીને આ પ્રકારની જાહેરમાં મારામારી થાય? એમાં કંટાળવાનો પ્રશ્ન નથી। મારે ત્યાં હું 170 મહુવા વિધાનસભા એટલે કે મહુવા, વાલો, તાપી અને સુરત જિલ્લાનો ધારાસભ્ય છું। હું આદિવાસી જાતનો એટલે કે ઢોળિયા સમાજનો છું। હવે અમારે ત્યાં એક આદિવાસી પંચ નામનો ઉપયોગ કરીને કેટલાક પરિબળો એ ટોળકી બનાવીને અહીંયા લોકો પાસે પૈસા પડાવે છે। એના એક લાલસિંહભાઈ ગામિત અને એની ટોળકી પર એક કેસ થયો છે। એની પર એક કોડિયો મારફત એક દાદરિયાના સરપંચે કેસ કર્યો છે। એ બાબતે મેં એક પત્ર લખ્યો છે કે ભાઈ આ એક આદિવાસી સમાજને બદનામ કરી રહ્યા છે અને આ એક આવું પંચ આદિવાસી સમાજમાં કોઈ પંચ જ નથી। એ પંચ રજીસ્ટ્રેશન છે કે કેમ આખું ઓફિસ ખોલીને એ પંચ ચલાવે છે અને લોકો પાસે પૈસા પડાવે છે। આવી અસામાજિક તત્વોને એના પર પગલાં લો અને 9મી ઓગસ્ટે એ જ બધા અસામાજિક તત્વો લોકોએ અહીંયા જે 9મી તારીખે અમારા ત્યાં બુહારીમાં ધમાલ કરી અને એનો ઓડિયો આપણે એનો વિડીયો છે તો વાયરલ થયો। એટલે મેં ડીએસપી પર મોકલ્યો પત્ર લખીને કે ભાઈ આ પોલીસ એને છાવરી રહી બરાબર છે કે કેમ, એને તપાસ કરો। ધારાસભ્ય સાહેબ, તમારો જે પત્ર છે એમાં તમે કહ્યું છે કે પોલીસ શું પ્રોત્સાહન આપી રહી છે અથવા આવા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે? બે સંદર્ભ થાય, બે સંદર્ભ થાય। તમે જે કહી રહ્યા છો કે જે પંચ નથી એ પંચના નામે ઓફિસ ખોલી આરટીઆઈ કરી ધાક ધમકી કે અન્ય રીતે પૈસા પડાવી રહી છે, તો શું આ વાત પોલીસના ધ્યાને નથી? બીજી વાત, તમે પત્ર લખ્યો અને આ તો વિડીયો 9 તારીખનો છે, તો તેનો મતલબ શું સીધો એ પણ થાય કે પોલીસ પ્રોત્સાહન આપે છે અથવા તો પોલીસ છાવરે છે? કેમ કે આ વિડીયોમાં ખુદ 4 થી 5 પોલીસ કર્મીઓ દેખાઈ રહ્યા છે। એવો આક્ષેપ મારો પોતાનો નથી, પણ એવું હું કહેવા માંગુ છું કે આ પોલીસ કેમ જોઈને બેઠી, એના પર શું પગલા લીધા છે એ જાણવા માંગુ છું એમ। અચ્છા, તો તમારા ધ્યાનમાં આવ્યું છે આમાં પગલા લેવાયા છે કે નહીં આ વિડીયો સંદર્ભે, અથવા તમે જે વાત કરી રહ્યા છો કે ખોટી આરટીઆઈ કરીને ધાકધમકી આપીને પૈસા પડાવાય છે, કોઈ અત્યાર સુધી પગલા લેવાયા છે પોલીસ તરફથી? હા, એ હું જાણવા માંગુ છું એટલે મેં ડીએસપી ને પત્ર લખ્યો। अच्छा પોલીસ તરફથી તમને કહેવાયું છે કે ના સાહેબ તમે રજૂઆત કરી બરાબર છે પણ અમે આ પગલા લીધા છે જો આ જેન્યુન હોય તો? ના ના હજુ તો અત્યારે પત્રો લખ્યો છે આજે એટલે હવે આવશે મારી પાસે।
અચ્છા, મતલબ કે તમે કહી રહ્યા છો કે પોલીસે થોડી કડકાઈ વર્તવી જોઈએ એવા લોકો સામે જે કાયદાથી ઉપરવટ જઈને જો ને આખા આદિવાસી સમાજને બદનામ કરી રહેલા વ્યક્તિઓ હોય આ બધા ટોળકી છે હમ, એને ચલાવી નહીં લેવાય ને. સમાજ આ કઈ નાનો થોડો છે સમાજ. ઓકે, આવી ઘટના ન આદિવાસી બનવી. સમાજ બહોળો સમાજ છે. હમ, એના નામે એક 2-5 હાથ વ્યક્તિઓ આખું એને દબાવીને ચાલ્યા કરે એ કેમ ચાલે? ટૂંકમાં આવા લોકો પર પોલીસની ધાક જરૂરી છે. જરૂરી છે. ઓકે, ધન્યવાદ મોહનભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ. તો ધારાસભ્યએ કહ્યું કે પોલીસને પત્ર લખ્યો છે અને જે અનધિકૃત રીતે પૈસાની ઉઘરાણી કરે છે આરટીઆઈ કરીને અથવા તો જે બિન અધિકૃત પંચ બનાવી ધાકધમકીથી પૈસા ઉઘરાવવાની કામ કરે છે એ બાદ 9 તારીખનો વિડીયો આવે છે અને તેમાં પોલીસ કર્મીઓ પણ દેખાય છે જ્યારે મારામારી ઝપાઝપી થાય છે અને બાદમાં અપશબ્દો પણ બોલાય છે. ધારાસભ્યએ તો કહ્યું કે મારા જાણમાં આવ્યું અને મેં આ અંગે જાણ કરી છે, પણ સવાલ એ પણ ઉઠે છે કે જો આ થઈ રહ્યું હોય જાહેરમાં અને આ રીતે આરટીઆઈ કરીને પૈસાની ઉઘરાણી થઈ રહી હોય એમાં પણ એક વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જો પોતાના જે પ્રશ્નો છે અથવા એમના વિસ્તારની સમસ્યા મૂકે તો સવાલ એ પણ ઉઠે, શું પોલીસ આ વિસ્તારમાં સખ્ત નથી? કેમ કે પત્રમાં પોલીસ આવા તત્વોને પ્રોત્સાહિત કરતી હોવાની રજૂઆત પણ કરાઈ છે. તો સવાલ ગંભીર છે કે જો જાહેરમાં કાયદો વ્યવસ્થાની છડેચોક મશ્કરી થતી હોય અને આવા તત્વો બેફામ હોય છતાં પણ ધારાસભ્યને પત્ર લખવો પડે કે જો આ લોકો હદ બહાર જઈ રહ્યા છે અને હદમાં લાવવાનું અથવા તો કાયદામાં લાવવાનું કામ પોલીસનું છે.